અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો વાયરલ થયો। મોમીન મસ્જિદ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો। હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો। મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મોમીન મસ્જિદ રખિયાલ પાસે આ બનાવ બન્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે, અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, કોણ હતા, મામલો શું હતો અને પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ? જી બંધુ, વાત કરીએ તો આજે બનાવ છે તે બનાવ અંગત બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ફરિયાદી અને આરોપી છે બંને વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને આ યુવક છે તેને માર મારવામાં આવ્યો છે। તેને એક્ટિવા પર બેસાડીને અલગ અલગ જગ્યા પર ફેરવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બીવચ્ચે ગાળો બોલીને અને બેસબોલના દંડા વડે તેને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી અને ત્યારબાદ જે આ વિડીયો વાયરલ થયો હતો, વિડીયોના આધારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। ભાવનગરના પાલીતાણામાં મારામારી થઈ। હાથિયાધાર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો, જ્યાં 8થી વધારે લોકો ઘાયલ થયા છે। રૂપિયાની લેતી દેતીનો આ મામલો હતો, જે મામલે જ બબાલ થઈ અને પછી મારામારીમાં આખો મામલો પરિણમ્યો। ઈજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખસેડાયા। મારામારીમાં ઈજા પામનાર 5 લોકોને વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પાલીતાણા ટાઉન પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, પાલીતાણામાં જે મારામારી થઈ હતી, આખો આ મામલો શું હતો અને પોલીસે શું કાર્યવાહી કરી? જે ચોક્કસ પંકજ વાત કરીએ તો જે ઘટના છે તે ગત મોડી રાત્રિના સમયમાં પાલીતાણામાં જે મારામારીની ઘટના છે તે સામે આવી છે અને આ લોહિયા ઘટનામાં 8 વ્યક્તિઓ છે તેમને નાની મોટી ઈજાઓ થઈ છે, ત્યારે 5 વ્યક્તિઓ છે તેમને વધુ ગંભીર ઈજા થતા સારવાર છે ભાવનગરમાં ખસેડવામાં છે। સમગ્ર બાબતની પ્રાથમિક માહિતી એવી છે કે કોઈ પૈસાની જતી મામલે છે આ જે મારામારી છે તેનો બનાવ છે તે સામે આવ્યો છે। ઘટનાને લઈ હાલ પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। સુરતમાં હત્યાની ઘટના બાદ પોલીસ હવે સતર્ક થઈ છે। અસામાજિક તત્વો પર લગામ લગાવવા કોમ્બિંગ હાથ ધરાયું। પોલીસે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું। કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દીનદયાલ નગર નજીક હત્યાની ઘટના બાદ પોલીસે કોમ્બિંગ કર્યું હતું। કૃષ્ણનગર વસાહત, દીનદયાલ નગર વસાહત અને રામનગર વસાહતમાં કોમ્બિંગ હાથ ધરાયું। અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી। તો 2 અલગ અલગ ઘટનાઓ જે બની હતી, ત્યારબાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। 2 અલગ અલગ ઘટનાઓ જે બની હતી એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ 3 અલગ અલગ તસવીરોમાં। પહેલી તસવીરમાં સગીરે હત્યા કરી હતી, એ બનાવ હતો, અને છેલ્લી તસવીર રૂપિયા માટે હત્યા થઈ હતી। આ બંને બનાવ બન્યા પછી અસામાજિક તત્વો સામે લગામ કસવા માટે કોમ્બિંગ હાથ ધરાયું। વડોદરામાં પાણી મામલે થયેલા ઘર્ષણનો મુદ્દો અને આ મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સ્થાનિકો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું। જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન, જે ઘટના બની એ ખૂબ જ ગંભીર છે, તપાસ અર્થે વિડીયો મંગાવ્યા છે। સમગ્ર મામલે તપાસના આદેશ પણ અપાયા છે। સિનિયર અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે। અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। रंग रूप